નમસ્કાર. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે આપણને સમયમાં પાછા લઈ જશે, સીધા 1960માં. આપણે અખંડ જ્યોતિના જાન્યુઆરી 1960ના અંકમાંથી શાશ્વત જ્ઞાનના મોતી વીણવાના છીએ. આ ફક્ત એક વિશ્લેષણ નથી, પણ જીવનને જોવાની, સમજવાની એક નવી દ્રષ્ટિ મેળવવાનો મોકો છે. અને આપણે જે જ્ઞાનની દુનિયામાં ડૂબકી મારવાના છીએ તેના પ્રણેતા છે યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી. એમના શબ્દોમાં એક એવી તાકાત છે જે દાયકાઓ પછી પણ આપણા જીવનને પ્રકાશિત કરવાની ક્ષમતા ધરાવે છે. હવે એક સવાલ, એક એવો સાર્વત્રિક સવાલ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. આપણો સાચો હેતુ શું છે? આપણું અસ્તિત્વ શા માટે છે? જીવનનું અંતિમ લક્ષ્ય શું હોવું જોઈએ? ચાલો આ ઊંડા પ્રશ્નોના જવાબ શોધવા માટે અખંડ જ્યોતિના પાનાઓમાં ઉતરીએ. તો અખંડ જ્યોતિ, આ નામ પોતે જ કેટલું ગહેન છે નહીં? એનો અર્થ છે અખંડ જ્યોત, જ્ઞાન અને આધ્યાત્મિકતાનો એવો પ્રકાશ જે ક્યારેય બુઝાતો નથી. આ નામ જ આપણને એ રસ્તા પર લઈ જાય છે જ્યાં આપણે આપણા અંદરના પ્રકાશને જગાડવાનો પ્રયાસ કરીશું. આગળ વધીએ પહેલાં અહીં એક ક્ષણ માટે અટકીએ, કારણ કે આખી આધ્યાત્મિક યાત્રાનો પાયો એક ઊંડી અનુભૂતિ પર ટકેલો છે. આ જ છે આત્મસાક્ષાત્કાર તરફનું પહેલું અને સૌથી મહત્વનું કદમ. અને એ અનુભૂતિ શું છે? એ જ છે આપણી આ યાત્રાનો સૌથી પહેલો અને સૌથી અગત્યનો મુકામ, આપણી અંદર રહેલી દિવ્યતાને ઓળખવી. સમજો કે આ જે પાયો છે જેના પર આખી આધ્યાત્મિક ઇમારત ઊભી છે. આ અંકના પાનાઓમાંથી એક સીધો સટ પણ ખૂબ જ શક્તિશાળી સંદેશ સામે આવે છે: તમે ઈશ્વરના સંતાન છો. જુઓ, આ કોઈ ભારેખમ ફિલોસોફી નથી, પણ એક સરળ સત્ય છે, એક એવું સત્ય જે આપણી જાતને જોવાનો આખો નજરિયો બદલી શકે છે. હવે જુઓ, આ સ્લાઇડ કેટલી રસપ્રદ છે. એ બતાવે છે કે આપણી દિવ્યતાનો વિચાર બીજા મોટા સત્યો સાથે કેવી રીતે જોડાયેલો છે. જો આપણે ઈશ્વરનો જ અંશ હોઈએ તો એનો સીધો મતલબ શું થયો? એ જ કે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. અને જો એવું હોય તો પછી આપણા જીવનનો હેતુ પણ કોઈ સામાન્ય નહીં, પણ મહાન જ હોવો જોઈએ, બરાબર ને? પણ આ સમજણ પછી એક મોટો સવાલ ઊભો થાય છે. જો આપણું સ્વરૂપ દિવ્ય છે તો પછી આ દુનિયામાં આપણું વર્તન કેવું હોવું જોઈએ? ખાલી જાણી લેવું પૂરતું નથી, એને જીવનમાં, આપણા કર્મોમાં ઉતારવું પણ જરૂરી છે. અને આ જ સવાલ આપણને લઈ જાય છે આપણા આગલા વિષય તરફ: કર્મ અને હેતુ. તો ચાલો હવે કર્મયોગના ઊંડાણને સમજીએ. આ એ વિભાગ છે જે શીખવે છે કે આપણા રોજિંદા કામ એ જ આપણી અંદરની દિવ્યતાને વ્યક્ત કરવાનો સૌથી સારો રસ્તો છે. અહીં કામ એ ફક્ત કામ નથી રહેતું, એ પૂજા બની જાય છે. તો કર્મયોગ એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ફળની કોઈ પણ અપેક્ષા વગર નિસ્વાર્થ ભાવે બસ પોતાની ફરજ સમજીને કામ કરવું. આ વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે. સાચો કર્મયોગી પોતાના દરેક કર્મને ઈશ્વરને અર્પણ કરી દે છે. આ લેખનું શીર્ષક જ જુઓ, એમાં એક બહુ મોટું વચન છે: કર્મયોગ દ્વારા સર્વસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. મતલબ કે જીવનની બધી જ સફળતા, બધી જ આધ્યાત્મિક શક્તિઓ એ નિસ્વાર્થ કર્મના રસ્તે ચાલીને જ મળી શકે છે. આનો મુખ્ય સાર એ છે કે સાચી સિદ્ધિ તો આસક્તિ વગર કામ કરવામાં જ છે. આ સ્લાઇડ કેટલી સરસ રીતે બતાવે છે કે આ બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે. આખી યાત્રા શરૂ થાય છે પોતાની જાતને ઓળખવાથી. પછી એક મોટું લક્ષ્ય નક્કી થાય છે. એ લક્ષ્યને પામવા માટે નિસ્વાર્થ ભાવે કામ કરવામાં આવે છે. અને છેવટે એ જ આપણને સર્વોચ્ચ સિદ્ધિ સુધી પહોંચાડે છે. એકદમ સ્પષ્ટ રસ્તો છે. ઓકે, તો હવે સવાલ એ થાય કે આ બધા સિદ્ધાંતો તો બહુ સારા છે, પણ એને જીવનમાં ઉતારવા કેવી રીતે? એવા કયા સાધનો છે જે આપણને મદદ કરી શકે? ચાલો હવે એ જ જોઈએ કે આ અંક આપણને કઈ કઈ સાધનાઓ બતાવે છે. અહીં આપણી સામે 4 મુખ્ય સાધનાઓ છે, અને આધ્યાત્મિક જીવનના 4 મજબૂત પાયા પણ કહી શકાય. પહેલું, ગાયત્રી મંત્રનો ભક્તિભાવથી જાપ. બીજું, સોહમ સાધના દ્વારા આત્મવિશ્લેષણ. ત્રીજું, સાત્વિક ભોજન જેવી શુદ્ધ જીવનશૈલી. અને ચોથું, આપણા મહાન સાંસ્કૃતિક મૂલ્યોને પકડી રાખવા. આ ચારેય ભેગા મળીને એક મજબૂત આધ્યાત્મિક પાયો બનાવે છે. આ સ્લાઇડ આંતરિક અને બાહ્ય જીવન વચ્ચેના સંતુલનને બહુ જ સરસ રીતે સમજાવે છે. જુઓ, એક બાજુ જાપ
અને ધ્યાન જેવી આંતરિક સાધનાઓ છે જે આપણી અંદર શાંતિ અને જાગૃતિ લાવે છે. અને બીજી બાજુ આપણો આહાર અને આપણા આદર્શો છે જે દુનિયા સાથેના આપણા વ્યવહારને નક્કી કરે છે. આ બંને એકબીજા વગર અધૂરા છે, ખરું ને? તો હવે આપણે આ જ્ઞાનયાત્રાના છેલ્લા તબક્કામાં છીએ. ચાલો આ અંકમાંથી જે પણ શીખ્યા એનો સારાંશ જોઈએ અને એને ફક્ત વ્યક્તિગત વિકાસ તરીકે નહીં પણ સમગ્ર સમાજના ઉત્થાન માટેના એક મોટા આહ્વાન તરીકે સમજીએ. આ સારાંશ આખી યાત્રાને એક જ ચિત્રમાં મૂકી દે છે, જાગૃતિથી શરૂ કરીને કર્મ સુધી અને પછી સિદ્ધિ સુધી. શરૂઆત થાય છે આપણી દિવ્યતાને ઓળખવાથી, પછી કર્મયોગ દ્વારા નિસ્વાર્થ કામ કરવાની પ્રેરણા મળે છે. એના માટે જાપ અને સાત્વિક જીવન જેવા સાધનો મળે છે. અને છેલ્લે એક જાગૃત વ્યક્તિ તરીકે સમાજનું નેતૃત્વ કરવાનું આહ્વાન કરવામાં આવે છે. અને હવે અંતમાં એક પ્રશ્ન જે આપણા સૌ માટે છે. આટલા બધા જ્ઞાનમાંથી કયો એક વિચાર, કયો એક આદર્શ છે જેને આપણે આજથી અત્યારથી આપણા જીવનમાં ઉતારી શકીએ? યાદ રાખજો, એક નાનકડો સિદ્ધાંત પણ જીવનમાં બહુ મોટો ફેરફાર લાવી શકે છે. તો એ કયો હશે? આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ.